આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નિયમ મુજબ સોલિડ વેસ્ટ સળગાવી શકાય નહીં, પણ દુનેઠા ડમ્પિંગ યાર્ડમાં સોલિડ વેસ્ટને તમામ નિયમો નેવે મૂકીને આગને હવાલે કરાયો। છીરી નહેર નજીક લારી ગલ્લા ખોલવા નહેર ખાતાના કર્મચારીએ 1000 રૂપિયા માંગતા નાના વેપારીઓએ ઘરે બેસવાનો વારો આવ્યો। વલસાડના ચીપવાડાના મોટા બજારમાં 6 દુકાનોના તાળા તૂટ્યા। 60,000ની મત્તાની ચોરી, ચોરટાઓ લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા। ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલી યુનાઇટેડ ઇન્ટરનેશનલ કંપનીમાં વિકરાળ આગ લાગી। આગને પગલે આસપાસના રહેઠાણો ખાલી કરાયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ દુનેઠા ખાતે ડમ્પિંગ સાઇટમાં નાખવામાં આવતો કચરો વગર પરવાનગીએ સળગાવવામાં આવી રહ્યો છે, જે બાબતે પ્રશાસન ધ્યાન દોરે એ બની રહ્યું છે જરૂરી। નાની દમણ દુનેઠા પંચાયત દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટમાં ગામની કુલ 22 ટીમોએ ભાગ લીધેલ છે, જેઓની વચ્ચે 6 ઓવરની મેચ રમાડવામાં આવનાર છે। ટુર્નામેન્ટની મેચો 2 જુદા જુદા મેદાન બીગસી ગ્રાઉન્ડ તેમજ વરકુંડ ખાતે રમાડવામાં આવનાર છે, જે બાદ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારના રોજ આયોજિત થશે। દુનેઠા પંચાયત ખાતે શરૂ થનાર આ ટુર્નામેન્ટમાં દમણ સાંસદ લાલુભાઈ પટેલ, ગામના અગ્રણી નાનુભાઈ પટેલ, ભરત પટેલ, પંચાયતના સભ્ય તેમજ ખેલાડીઓ સાથે ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાપી છીરી નહેર પર લારી ગલ્લાઓ તેમજ હાટડીઓ લગાવનાર પાસે પૈસા માંગતા લોકો મુકાયા છે મુશ્કેલીમાં। વાપી છીરી નહેર પર ઘણા સમયથી ત્યાંના 15થી વધુ સ્થાનિકો નહેરના બાજુમાં લારી અથવા નાની દુકાનો રાખીને અથવા જમીન ઉપર બેસીને શાકભાજી તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચી તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા। જો કે છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો વારો તેઓને આવ્યો છે। સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ ગુલામભાઈ નામક એક વ્યક્તિ જે નહેર ખાતામાં એક સામાન્ય કર્મચારી છે, જે નહેરની સાફ સફાઈ અને દેખરેખનું કાર્ય સંભાળે છે, જેના દ્વારા આ જગ્યા પર તમામ નાના મોટા રોજગાર રળતા વ્યક્તિઓને પોતાના રોજગાર 15 દિવસ માટે બંધ કરવા જણાવ્યું હતું। ગુલામના કહેવા મુજબ નહેરની સાફ સફાઈ કરવાની હોવાથી આ સૂચન આપવામાં આવ્યું હતું। જો કે સાફ સફાઈનું કાર્ય પૂર્ણ થયા બાદ 1 મહિનો વીતી ગયો છે। જ્યારે વેપારીઓ કાલના દિવસે દુકાન લગાવવા માટે આવ્યા તો ગુલાબભાઈએ ચોખ્ખી ના પાડી અને નહેરની જગ્યા ઉપર લારી ગલ્લાઓ તેમજ હાટડીઓ લગાવવા દેવામાં ન આવતા લોકોમાં મુશ્કેલી જોવા મળી હતી। 5 साल से पानी पूरी का लाई लगा रहा हूँ। अभी तक 300-400 मांगता था, देते थे। अभी आके उसका डिमांड गुलाम भाई का 1000 रुपये 1213 ऐसा मांगता है, तो हम लोग देने के लिए भी राजी होते। तो अभी परेशान करता है, तरह तरह की कोशिश करता है कि इधर जाओ, मैं पुलिस बुलाऊंगा, तुम लोग ऐसा करूँगा, असल मर्द तो लगा के लारी दिखाओ, ऐसा बोलता है। नार का चपरासी सर वही परेशान करता है। अब ऐसा है कि हम लोग 6 साल से यहाँ लारी लगा रहे हैं, और अभी नहर वाला जो नहर सफाई कर रहा था कि बोला हटा लो, तो बोला कि 15 दिन खातिर हटा लो, फिर इसके बाद लगाने का। हम लोग 15 दिन के 1 महीना 10 दिन हो गया, अभी उसके यहाँ जाता तो बोलता है कि नहीं लगाने का। और पहले जो लोग कुछ उसको पैसा मतलब जिसका जैसा धंधा है 200-300 रुपया देते थे, अभी वो 1000 रुपया मांग रहा है और लगाने के लिए ना बोलता है। बोलता मैं, और सरपंच के पास गए तो सरपंच बोला ठीक है लगाओ आप लोग। हम लोग लगाने तो अभी फिर वही धमाल वाला बोला पुलिस चौकी में जाएंगे, सब तरह तरह के परेशानी कर रहा है। अभी 1000 रुपया मांग रहा है, अभी 1 महीने का 1000 रुपया मांग रहा है। तो फिर हम लोग तो पाँव वाला की लारी रहती, जो जैसी लारी है वो ऐसा है। तकलीफ ऐसा कि पहले लारी लगाते थे, 5 साल से लारी लगा रहे हैं। अभी पहले 100 रुपया देते थे, अभी 500 रुपया मांगते हैं। तो और बोलता है, पहले बोला था लारी लगाने देंगे, अभी लारी लगाने नहीं देते। वो गुलाम भाई किधर से आता है पता नहीं।
વલસાડના ચિપવાડ વિસ્તારમાં આવેલ 5 અને મોટા બજારમાં આવેલ એક દુકાનોના તાળા તોડી અંદાજે 50 થી 60 હજારના મત્તાની ચોરી કરી તસ્કરો થઈ ગયા હતા ફરાર. વલસાડમાં ચોરો ફરી સક્રિય થયા છે. વલસાડના ચિપવાડ વિસ્તારમાં આવેલ અનાજ કરિયાણાની 5 જેટલી દુકાનો અને મોટા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અંદાજે 50 થી 60 હજારની મત્તા ચોરી ચોરો ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના અંગે દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. ઘટનાને પગલે વલસાડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગેની વધુ તપાસ તેઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. तो पूरा निकाल देंगे. यहाँ पूरा सिगरेट लगा रहता है. पूरा सिगरेट पूरा तक नहीं गया. બનાવમાં એવું છે કે સવારે દૂધવાળાનો ફોન આવ્યો કે તમારા દુકાનમાં ચોરી થઈ છે. તો અમે તાત્કાલિક ગાડી લઈને અહીંયા દુકાને આવ્યા. જોયું તો શટર વચમાંથી ઉપાડેલું હતું ને દુકાનની અંદર લગભગ 6 થી 7 હજારની ચિલ્લર અને અંદાજિત 7 થી 8 કિલો કાજુ બદામના ડ્રાયફ્રૂટ્સના પેકેટ લઈ ગયા છે. અને આ બનાવની પોલીસ ચોકીમાં અમે જાણ કરી છે. અંદાજિત ચિપવાડના એરિયામાં 4 દુકાનના તોડ્યા છે ને બીજી 2 દુકાનો. આ ચિપવાડમાં આવેલ સિરીજી એપાર્ટમેન્ટ નીચે શોપિંગ સેન્ટરમાં ત્રણ દુકાનોની શેટરને વચ્ચે બંને તાલા છોડીને શેટરની વચ્ચે છે કોઈ સાધન બળે ઊંચો કરી અંદર માણસ પ્રવેશ કરી પેલો ગાલામાં જે કાઉન્ટર પર ગાલામાં જે કંઈ ચિલ્લર પર ચૂરવાનું હોય એ ગાલા ખોલીને જોઈએ છે અને બીજી કોઈ સામાન અંદરથી ગયા નથી. ફોર્ચ્યુનર આ ગાલામાં જે બકરા રહે આમાંથી લઈ ગયા છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલ અછાડ ગામ સ્થિત એક રબર કંપનીમાં લાગી હતી વિકરાળ આગ. અછાડ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલ એક ગામ છે. ત્યારે મહારાષ્ટ્રના અછાડમાં યુનાઇટેડ ઇન્ટરનેશનલ નામની એક કંપની આવેલ છે. આ કંપની ખાતે સામાન્ય રીતે રબર બનાવવામાં આવે છે. ત્યારે શનિવારના રોજ રબર બનાવતી આ કંપનીમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી. આ સાથે જ કંપનીમાં રબર બનતું હોવાથી લાગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. વળી આ કંપની રહેઠાણ વિસ્તારમાં આવેલ હોવાથી આગના પગલે આસપાસના વિસ્તારોને ખાલી પણ કરાયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ વાપી તેમજ સરીગામ અને આસપાસના મળી કુલ 5 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાપી ખાતે શિવસેના દ્વારા હાર્દિકને વેલકમ કરતું પોસ્ટર વાપી વિસ્તારમાં લાગતા થઈ રહ્યા છે અનેક તર્ક વિતર્કો. વાપીના ભડકમોરા વિસ્તારમાં હાર્દિક અને પાટીદાર સમાજ શિવસેનામાં જોડાયો હોવાને લઈ સ્વાગત કરતું પોસ્ટર વાપી શિવસેના શાખા દ્વારા લગાવવામાં આવતા આ પોસ્ટરથી એક વિવાદ ઊભો થયો છે. માતોશ્રી બંગલા પરથી શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાસ કન્વીનર હાર્દિક પટેલને ગુજરાત શિવસેનાનો ચહેરો બનાવવાની વાત કહેવામાં આવી, પરંતુ ત્યારબાદ હાર્દિકે સુરત ખાતે પોતાનો કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી દેતા સમગ્ર વાત પર પડદો પડી ગયો હતો. જોકે ત્યારબાદ વાપી ખાતે આ પોસ્ટર લાગતા ફરી એક વિવાદ ઊભો થયો છે. ત્યારે હાર્દિક દ્વારા શિવસેનામાં નથી જોડાયો એવા નિવેદન અંગે ગુજરાત શિવસેના સહપ્રવક્તાએ હાર્દિક પર તીખો પ્રહાર કરતા હાર્દિકની કમજોરી બતાવી દીધી છે.
क्या मालूम मेरे को, आज ही ना आया, आज नहीं आया, 12 बजे तक यहाँ पे 4 से। और ये जो हार्दिक पटेल साहब जो मातोश्री पे गए थे, और मातोश्री ये चीज़ है, ये हिंदू हृदय सम्राट, पूरा हिंदू हृदय सम्राट किसको बोला जाता है? भारत में जो जिनको सब पब्लिक चाहती है उसको हिंदू हृदय सम्राट। उनके अगर बंगले पे जाता है कोई तो बिना मतलब का कोई जाता नहीं। तो वैसा गया और वहाँ जो हमारे पक्ष प्रमुख ने बोला वो हिसाब से हमने वेलकम किया और मैंने बैनर लगा दिया ऐसा। बाकी हमारा कोई ऐसा अगर वो यहाँ पर आकर कुछ गलत बोलता है तो वो उसकी कमजोरी है, हमारी कमजोरी नहीं। शेर बोलता है तो वही करता है, शेर कभी बात पलटी नहीं मारता है। बस यही मैं कहना चाहता हूँ। દમણ ડુનેઠા પંચાયત દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન। નાની દમણ ડુનેઠા ખાતે દમણ ડીએમસી દ્વારા કચરો નાખવા માટે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવેલ છે, જ્યાં દમણ ડીએમસી દ્વારા વિવિધ વિસ્તારમાંથી એકત્ર કરાયેલ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। ત્યારે આ ડમ્પિંગ સાઇટ ખાતે કચરો પણ સળગાવાય છે। વળી જો નિયમ પ્રમાણે જોઈએ તો અહીં ફક્ત કચરો ઠાલવવાની જ પરવાનગી છે, પરંતુ કચરો સળગાવવાની કોઈ પણ પરવાનગી નથી। તેમ છતાં પણ ડુનેઠા ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાને સળગાવવામાં આવી રહ્યો છે, જે બાબતે દમણ પ્રશાસન ધ્યાન દોરે એ જરૂરી બની રહ્યું છે। આ સાથે જ કચરો સળગાવતા જે પોલ્યુશન ફેલાય છે તે માટે પણ દમણ પોલ્યુશન કંટ્રોલ સ્થળ નિરીક્ષણ કરે એ જરૂરી બની રહ્યું છે। જો આ બાબતે ધ્યાન આપવામાં આવશે નહીં તો આવનાર દિવસોમાં કોઈ મોટી સમસ્યા ઉદ્ભવી શકે એમ છે। और इस मैच के पहले रन बाइस के रूप में आते हुए फटाफट लैंड डिलीवरी पॉइंट क्षेत्र में खेल दिया। वहाँ पे फील्डर मौजूद, लंबी खेल जरूर है लेकिन अच्छी कुश्ती भरी फील्डिंग वहाँ पे। अगली गेंद विराट की पहली गेंद नितिन को, अच्छी गेंद वहाँ पे, बहुत ही बेहतरीन शॉट, बहुत ही बेहतरीन शॉट एक्स्ट्रा कवर क्षेत्र में। गेंद सागर बार उठा के। આજે અમારા દુનેઠા ગ્રુપ ગ્રામ પંચાયતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે। શનિ રવિ રમાડવામાં આવશે। એમાં અમારી દુનેઠા ગ્રામ પંચાયતની 22 ટીમ છે। 22 ટીમોને શનિ રવિ રમાડવામાં આવશે અને જીતેલી ટીમને કેશ પુરસ્કાર બી આપવામાં આવશે અને સિલ્વર પર પુરસ્કાર કરવામાં આવશે। આવી જ રીતના અમે દુનેઠા ગ્રુપ ગ્રામ પંચાયતના હર યુવાનોનો પ્રોત્સાહિત કરવા માટે અને યુવાનોનો સાથ ભાઈચારો બની રહે એ માટે અમે હર વર્ષે ક્રિકેટનું આયોજન કરીએ છીએ અને આવી જ રીતના અમે આવતા વર્ષે પણ કરશું। અને જે રીતના અમારા દુનેઠા ગ્રામ પંચાયત અને બેસોડના યુવાનો, દુનેઠાના યુવાનો સાથ સહકાર આપીને બધા સાથે મળીને ક્રિકેટનું આયોજન અમે કરીએ છીએ અને આવી જ રીતના અમે હર સાલ કરતા રહીશું। 22 ટીમ છે અમારી દુનેઠા ગ્રામ પંચાયતની। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। જોતા રહો જેટ ન્યૂઝ। પરીક્ષાથી ભાગો નહીં, જાગોની અપાર સફળતા બાદ ફરી અમે લાવી રહ્યા છે ફ્રી મોટિવેશન સેમિનાર જીતેંગે જી જાન સે, જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં આપતા વિદ્યાર્થીઓને મળશે પરીક્ષાલક્ષી માર્ગદર્શન, જેમ કે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે મેળવવા વગેરે અગત્યની બાબતો પર ધ્યાન કેવી રીતે રાખવું તેની સંપૂર્ણ માહિતી તમને આ સેમિનાર દ્વારા મળી શકશે। તો રાહ કોની જુઓ છો? તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો। સેમિનારની તારીખ છે 20મી ફેબ્રુઆરી 2017 ને સોમવારે, સમય સવારે 9:30 કલાકે, સ્થળ કોળી સમાજની વાડી, ભેંસદોર 4 રસ્તા, કોસ્ટલ હાઈવે, નાની દમણ। રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો 8238097941 9586487474 9723456644 70161576005। Little Millennium, the first big step. Admission open for playgroup, nursery, junior KG and senior KG. Little Millennium is a part of Educom Solution Limited.
Asia's largest education company and the only firm spread across the entire educational ecosystem. The curriculum focuses on 7 petal development areas for children: cognitive development, fine motor skills, gross motor skills, language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. Little Millennium won Best National Chain for Innovation in Early Childhood Education at the India Education Award 2013. Our address is Subham Bungalow near Santinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 7779062265. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉદવાડા કિકલના ગામના માર્ગ પર ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકના હાથ પગમાં ફ્રેક્ચર કરી કાર ચાલક થયો હતો ફરાર. પારડી નજીક ઉદવાડા RS કિકલના ગામે શુક્રવારના રાત્રિએ 2 કાર અને એક મોટરસાઇકલ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પોલો લાલ કલરની કાર નંબર GJ15 CA 8895 ના ચાલક જે દમણ તરફથી ઉદવાડા સ્ટેશન તરફ આવી રહ્યો હતો, જ્યારે અન્ય એક કાર દમણ તરફ જઈ રહી હતી. તે કાર નંબર DD03H1618 માં ફરિયાદી ખંડુભાઈ મણીલાલ પટેલ રહેવાસી મશાલ ચોક દમણના તેમજ મોટરસાઇકલ નંબર GJ15 AB 4169 ના ચાલક શિવતમ બળવંતભાઈ પટેલની બાઇકને પોલો કારના અજાણ્યા ચાલકે ધડાકાભેર અથડાવી દઈ ચાલકને અકસ્માતમાં ફેંકી દીધો હતો. સીધા કારના કાચ ઉપર તે પછડાયો હતો, જેમાં ચાલકના માથાના વાળ પણ કાચ પર ચોંટી ગયા હતા. અકસ્માત ખૂબ જ ગંભીર થયું હતું. ચાલકના માથામાં તેમજ બંને પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. જોકે પોલો કાર ચાલક અકસ્માત કરી સ્થળ પર કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલક પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે અકસ્માત કરી ભાગી છૂટેલ કાર પોલીસે કબજે કરી વધુ તપાસ બીટના જમાદાર અમૃત પરમાર કરી રહ્યા છે. કાલે ઉદવાડા ગામ જતો હતો, ત્યાં ગાડી પૂરી સાથે ઠોકાઈ, ગાડી ઠોકાઈ, ગાડી પછાડીને ચાલતો હતો, એમાં ફેંકાઈ ગયો છે. ઉદવાડા ગામ દોસ્તારને લેવા જતો, લાઇટનું કામ ચાલતું હતું, દોસ્તારને લેવા જતો હતો. મેં ટીવી રિપેરિંગ કામ કર્યું અને લાઇટનું બી કામ કર્યું. એ 7:30 થી 8 વાગ્યા લઈને એ દોસ્તારો ચલાવેલો છે. એ બાઇક પર ભાગી ગયેલા એમ કેવું વાત નથી, પણ મને બી ખબર નથી કે અમે બરાબર નહોતું. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા શાળા ખાતે આનંદ મેળાનું કરાયું હતું આયોજન. વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ શાળાની અંદર 17 ફેબ્રુઆરી શુક્રવારના રોજ શાળાના કેમ્પસમાં આનંદ મેળાનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક શ્રી રમણભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, તેમજ શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ દ્વારા રિબિન કાપી ફનફેરનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટી સંદીપભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બાળકોને અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ જરૂરી છે, જેથી તેમનો સંપૂર્ણ વિકાસ સાધી શકાય. જેમ કે આ ફનફેરમાં શાળાના બાળકો દ્વારા જ કેટલાક સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં વિવિધ વાનગીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ રમતોના પણ સ્ટોલ બાળકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. આમ તેમનામાં એક પ્રકારે દુકાનદારની આવડત વધે, ગ્રાહક સાથે કેવી રીતે વાત કરવી, આપણી વસ્તુ વેચી શકાય, તેમજ બજારમાં દુકાનદારને ગ્રાહક વચ્ચેનો સંબંધ કેળવવા માટે કયા પ્રકારની હુનરની જરૂરિયાત ઊભી થાય છે તેના જ્ઞાનનો વિકાસ થાય છે. આ સાથે જ બાળકોમાં વેપાર કરવાની કળા પણ વિકસી શકે છે, જે આગળ જતાં તેમના જીવનમાં ખૂબ લાભદાયી નીવડશે. આવા હેતુ માટે જ શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા આ આનંદ મેળામાં ખાવાની વિવિધ વાનગીઓની 20 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા. આ ઉપરાંત ચેલેન્જિંગ ગેમની 12 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. તે સિવાય વિવિધ કટલરી, ઘર વપરાશની વસ્તુના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. બાળકોના મનોરંજન માટે
કેટરપિલર, બ્રેક ડાન્સ, ચકડોળ, ડ્રેગન, હેલિકોપ્ટર ચકડોળ, જમ્પિંગ જેક જેવી વિવિધ રાઇડ્સો પણ અહીં લગાવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકોનો ઉત્સાહ વધારવા માટે બાળકોની એન્ટ્રી ટિકિટને લઈને તેનો જ લકી ડ્રો કરવામાં આવ્યો હતો. આ લકી ડ્રોમાં બમ્પર પ્રાઇઝ સાયકલ રાખવામાં આવી હતી, જ્યારે અન્ય ઇનામોમાં ટેબ્લેટ, સોની હેડફોન, થર્મસ, ફૂટબોલ કિટ, લેપટોપ બેગ, ફ્લેટ વોટર બોટલ જેવા અન્ય ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા તમામ બાળકો તેમજ તેમના માતા પિતા અને આમંત્રિત મહેમાનોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. આ વર્ષે અમારી જામનગરના સ્કૂલની અંદર બાળ મેળાનું આયોજન કર્યું છે. એક વર્ષે અમે ફનફેર અને બીજા વર્ષે અમે એન્યુઅલ ડે કરીએ છીએ. તો આ બાળ મેળાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને અમે અલગ અલગ વિવિધ સ્ટોલ આપેલા છે. તો પોતે એની અંદર કેવી રીતે સેલ કરવું, કેવી રીતના કસ્ટમરને સંભાળવા, એની પ્રેક્ટિસ મળી શકે અને એ લોકોને પણ સમથી કંઈ નવું શીખવાનું મળે. એ હેતુસર અમારા બાળકો દ્વારા ઘણા સ્ટોલ રાખવામાં આવેલા છે અને એની સાથે સાથે ભણતરની સાથે સાથે અમે સ્કૂલની અંદર આપણે આનંદ મેળો જો આયોજન કરીએ તો બાળકોમાં પણ ભણતરની સાથે એક અલગ ફિલિંગ થાય છે. એમને અલગ કંઈ સ્કૂલની અંદર પણ અલગ એક્ટિવિટી થાય છે, એ રીતનું ફિલિંગ થાય છે. અને એ હેતુસર જ અમે બાળ મેળાનું આયોજન કર્યું છે, જેની અંદર ખૂબ જ સારા મોટા પ્રમાણમાં બાળકોનો, વાલીઓનો અહીં ઉત્સાહપૂર્વક અહીંયા એ લોકો ભેગા થયા છે અને ખૂબ જ સારું મારું આનું આયોજન છે અને જેમાં બાળકો ખૂબ જ સારો રિસ્પોન્સ છે. પારડી સરકારી વિજ્ઞાન કોલેજનો યોજાયો પ્રથમ વાર્ષિકોત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ. પારડી જૂની મામલતદાર કચેરી ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજનો પ્રથમ વાર્ષિકોત્સવ સાથે ઇનામ વિતરણ સમારંભ ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે શનિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો. સમારંભના પ્રમુખ ડોક્ટર કે.સી. પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, કોલેજના આચાર્ય ડોક્ટર બી.એચ. પરમાર, રાજેશભાઈ રાણા વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું તથા વર્ષ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ જેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલ છે તેવા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોલેજના વાર્ષિક ડેમાં વિદ્યાર્થીઓએ વલસાડના સરગમ મ્યુઝિકલ પાર્ટીના સાથે ગીતોની રમઝટ તેમજ ગ્રુપમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ તેમજ નાટકોમાં ભાગ લઈને લોકોને મનોરંજન આપવામાં આવ્યું હતું. તેમજ કોલેજના ટી.વાયના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ આયોજિત કરાયો હતો. કોલેજના 600 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હોવાનું કોલેજના આચાર્ય ડોક્ટર બી.એચ. પરમારે જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના જી.એસ. કૌશિલ પટેલ, ડિમ્પલ પ્રજાપતિ વગેરે વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ રાજન ભટ્ટ, પારડી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ચેતન ભંડારી, એબીવીપીના સભ્ય કેવિન પટેલ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ સુધી અમારી કોલેજની મોટી સગવડ ન હતી, જેથી 2 વર્ષ પહેલાં આ ફર્સ્ટ અમારો એન્યુઅલ ડે છે, જેમાં અમને ખૂબ આનંદ છે. જેમાં અમે વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ કરી, રમતગમત કરી, જેમાં અમારા કોલેજના વિદ્યાર્થીઓના જે ઇનામ વિતરણ હતા એ બધા પ્રોગ્રામ કરીએ છીએ અને જેમણે સ્ટડીમાં જે મહેનત કરી ફર્સ્ટ ક્લાસ લાવ્યા છે બધાને અહીંયા અમારા એન્યુઅલ ડેમાં અભિનંદન આપવામાં આવે છે. આ સાથે સ્ટડીમાં જ નહીં પરંતુ ડાન્સ તથા સંગીતના પ્રોગ્રામમાં પણ વિદ્યાર્થી મિત્રોએ ડાન્સમાં ભાગ લઈને પ્રોગ્રામમાં શોભા વધારી છે, જેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટીવાય બીએસસીના ક્લાસને પણ વિદાય સમારંભ પણ થઈ રહ્યો છે. સફળ આયોજન માટે હું અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર બી.એસ. પરમારનો ખૂબ આભાર માનું છું તથા અહીં ઉપસ્થિત મુખ્ય મહેમાનોનો ખૂબ આભાર માનું છું તથા મારા વિદ્યાર્થીમાં વાલા મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ સરકારી વિજ્ઞાન કોલેજ પારડી એ શરૂ થયા અને એનું પહેલું વર્ષ છે અને એનો પહેલો વાર્ષિક ઉત્સવ છે.
પહેલા વાર્ષિક ઉત્સવમાં આજે જે વિદ્યાર્થીઓ પહેલા બીજા વર્ષમાં ફર્સ્ટ આવ્યા છે એનું સન્માન થવાનું છે. આખા વર્ષ દરમિયાન કોલેજમાં જે પ્રવૃત્તિ થયેલી છે એ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓએ આગળ વધીને પરફોર્મન્સ કર્યું છે એ બધા વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. DYBSના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ છે અને ભેગું મળીને આખા વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ થયેલી છે એની સમરી જે છે એનો ઉત્સવ જે છે એ વાર્ષિક ઉત્સવ છે. એમાં કોલેજના લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય આમંત્રિત 100 જેટલા મહેમાનો ઉપસ્થિત રહેલ છે. સેલવા સ્થિત રેડક્રોસ શાળા ખાતે યોજાયો હતો એન્યુઅલ ડે કાર્યક્રમ. સેલવા સચિવાલય રોડ ઉપર આવેલ રેડક્રોસ વિશિષ્ટ બાળકો માટેની શાળા દ્વારા શુક્રવારના રોજ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે એન્યુઅલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો માટે વિવિધ રમતો, સંગીત સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં ભાગ લીધેલા બાળકોને પધારેલ મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ અવસરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી કુલદીપસિંહ મુન્દ્રા, બાલભવનના ડાયરેક્ટર મોનિકાબેન સોની, શાળાના આચાર્ય જ્યોતિર્મય, એકાઉન્ટ ઓફિસર મિથુન રાણા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. सेकंड नंबर, थर्ड नंबर पे है शाबिया आरती राज. ये जो हमारे जो रेड क्रॉस स्कूल फॉर स्पेशल चिल्ड्रन का तरफ से ये कार्यक्रम था कि एनुअल स्पोर्ट्स मीट का आयोजित किया गया. तो इसमें जो हमारे हीलिंग इम्पेयर्ड बच्चे और जो मेंटली रिटार्डेड बच्चे हैं तो उनके लिए स्पेशली गेम डिवाइस की गई थी जो कि उनके प्रतिकूल हों. तो इसमें उनको बैलेंस मेंटेन करने के लिए, एक बॉडी का कोऑर्डिनेशन मेंटेन करने के लिए, या ऐसी भी गेम्स थी जैसे फिजिकल एक्टिविटीज़ के लिए रनिंग रेस वगैरह या लंबी कूद, गोला फेंक. तो ये सब चीज़ों का उनका शारीरिक और मानसिक विकसित करने के लिए ऐसी गेम्स का हमने डिवाइस किया हुआ था. तो जो एनुअल स्पोर्ट्स मीट में हमारे तकरीबन 200 बच्चे ने पार्टिसिपेट किया इसके अंदर. और इसमें हमारे जो स्टाफ और जो टीचर्स और हमारे आए हुए मेहमान जैसे मिथुन राणा जी सवेरे इनॉग्रेशन करके गए और अभी डॉक्टर बाल भवन हमारे साथ में हैं, मिस्टर लैरी कॉम साथ में हैं, प्रिंसिपल स्कूल के डॉक्टर ज्योति मैसूर वो हमारे साथ में हैं. तो बच्चों का उत्साह देखते ही बनता है कि सवेरे से शुरू हुआ था, अभी ये प्रोग्राम जाके संपन्न हुआ है. પારડી સ્થિત જેપી પારડીવાલા કોલેજ ખાતે આયોજિત આંતર કોલેજ ખોખો ટુર્નામેન્ટમાં વ્યારા કોલેજની ટીમ બની હતી વિજેતા. પારડી સ્થિત જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ ખોખો બહેનોની ટુર્નામેન્ટ 2016-17નું આયોજન કરાયું હતું, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પારડી એજ્યુકેશન સોસાયટીના મંત્રી હેમંતભાઈ દેસાઈના હસ્તે રમતને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે જ કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલ, મહેશભાઈ પટેલ, રમત બોર્ડના મેમ્બર ડૉક્ટર જયમલ નાયક તેમજ ટુર્નામેન્ટના અશોક શાહ વગેરે મહેમાનોની હાજરીમાં 2 દિવસ ચાલનાર ટુર્નામેન્ટમાં માત્ર 6 ટીમો રમવા આવી હતી, જેથી ટુર્નામેન્ટની ફાઇનલ 17 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થઈ હતી, જેમાં ફાઇનલમાં આર્ટ્સ કોમર્સ કોલેજ વ્યારા અને માંડવી આર્ટ કોલેજ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં વ્યારા કોલેજની ટીમ વિજેતા બની હતી. વિજેતા થયેલ ખોખો ટુર્નામેન્ટની વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય હર્ષાબેન પટેલ, પ્રોફેસર કેબી પરમાર, પીટી પ્રોફેસર જીતેન્દ્ર ટંડેલ તેમજ બહારથી કોલેજના આવેલ કોચ તેમજ ટીમના મેનેજરને વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ટીમને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. પરંતુ આ ટુર્નામેન્ટમાં માત્ર 6 ટીમોએ જ ભાગ લીધો હતો, ત્યારે રમતગમત બાબતે ઉત્સાહની કમી જોવા મળી હતી. આજે પૂર્ણ થઈ છે, જેની અંદર ફાઇનલ રાઉન્ડમાં
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા વર્સિસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી વચ્ચે રમાયો હતો, જેમાં વ્યારા કોલેજનો 1 ઇનિંગ્સ અને 10 પોઈન્ટથી ભવ્ય વિજય થયો છે. આમ વિજેતા ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે રનર્સઅપ ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ. કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ છે અને આ પરીક્ષાના માહોલ વચ્ચે આ ટુર્નામેન્ટ યોજાઈ છે અને તમામ ઓફિશિયલ્સ ભાઈઓ, ટીમ મેનેજર્સ, કોચિસે ખૂબ જ મહેનત કરીને આ ટીમો તૈયાર કરી હતી. વાપી ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ ડે નું કરાયું હતું આયોજન. વાપી નજીક ચણોદ સ્થિત અથર્વ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના 6 વર્ષ પૂર્ણ થયાના અવસર પર આ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું. આ સાથે જ ભારતના સોશિયલ વર્કરના આધાર ઉપર આ વાર્ષિકોત્સવ ખાતે નાટક તેમજ ગીતો સાથે વિદ્યાર્થીઓ નાચ્યા પણ હતા. Adventure in the primary section and in their lives after here. So kids are holding degree. So congratulations. Senior KG wants to share her experience with you. A meaningful activity they treasure in the school, such as आज अथर पब्लिक स्कूल के जो एनुअल फंक्शन में आके मुझे खुशी होती है, क्योंकि स्कूल में जो स्कूल का मैनेजमेंट, प्रिंसिपल और सारे जो बच्चे मिलके जितना इनोवेटिव और सारे जो सोशल थिंग्स में जो एनुअल डे का पूरा जो प्लानिंग किया है, पूरा जो इनोवेशन के साथ किया है, उससे बच्चों के बहुत ज़्यादा पॉजिटिव इम्पैक्ट होते हैं और इसके लिए मैं स्कूल को ये जो एनुअल डे हम लोग सेलिब्रेट कर रहे हैं, इसके अंदर में सोशल इश्यूज हम लोग ने लिए हुए हैं, जो कि आज जो इंडिया के अंदर सोशल इश्यूज चल रहे हैं कि जैसे कि फार्मर्स सुसाइड कर रहा है, वो फार्मर सुसाइड क्यों कर रहा है? क्योंकि उसको कर्जा लेने के बाद वो कर्जा पे नहीं कर पा रहे हैं, इसकी वजह से वो सुसाइड कर रहा है. उस तरीके से हम लोग ने लिया है. सेव वाटर, आज जो पानी जा रहा है, पानी नहीं है जमीन के अंदर में, सब पानी बह के निकल जा रहा है, तो पानी जो है जमीन के अंदर जाना चाहिए. इसके लिए हम लोग ने सेव वाटर्स का एक इश्यू इसके अंदर में लिया है. जैसे आजकल जो है माँ बाप को कोई बच्चा जो भी है घर से बाहर जाते हैं, लेकिन माँ बाप को कोई उसको संभालने के लिए कोई तैयार नहीं है, तो हम लोग ने उस तरीके से नाटक में बच्चे को इस तरीके से नाटक बनाया कि ताकि हमारे माँ बाप की किस तरीके से सेवा की जाए. तो वो नाटक देखने के बाद, ड्रामा देखने के बाद कम से कम सभी को लगे कि मैं मेरी माँ बाप की सेवा कर पाऊँ. सेकंड थिंग, जैसे चाइल्ड लेबर्स के इश्यूज है, आजकल जो है छोटे छोटे बच्चे काम कर रहे हैं, उनका एजुकेशन का करने का दिन है, उसका पढ़ाई करने का दिन है, और हम लोग उसको काम लगाए. ये सब जो इश्यूज है हम लोग ने इसमें लोगों को तरफ पहुँचाने का एक नजरिया हम लोग ने ये जाना है. और आज का जो एनुअल डे का हमारा थीम है ये सोशल इश्यूज है. वैसे ही हम लोग ये साल जो है अथर्व पब्लिक स्कूल, ये नया हम लोग का नया स्कूल है और यहाँ से चनौद से 1 किलोमीटर आगे में बनने जा रहा है. 1st स्टैंडर्ड टू 8th स्टैंडर्ड तक का इंग्लिश मीडियम स्कूल वहाँ पे शिफ्ट होने वाला है. और ये जगह पे हम लोग जूनियर, सीनियर, केजी जो भी प्ले ग्रुप से लेके यहाँ पे रहेगा. સેલવા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વર્ષ 2016નો રિપોર્ટ કરાયો રજૂ. દરેક ગરીબ વ્યક્તિઓને સારી સારવાર મળી રહે તે વિચારને લઈ સેલવાસ ચિકિત્સા તેમજ સ્વાસ્થ્ય વિભાગ પ્રદેશની જનતાને સારી ચિકિત્સા તેમજ સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરી રહી છે. ત્યારે સંઘ પ્રદેશ સેલવાસ ખાતે સ્થાપિત કરાયેલ શ્રી વિનોબા ભાવે હોસ્પિટલ, ઉપજિલ્લા હોસ્પિટલ, 2 સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર રખોલી તેમજ દાદરા, 7 પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર તેમજ 56 ઉપકેન્દ્ર હાલ પ્રદેશમાં લોકોને આરોગ્ય સેવાઓ આપી રહી છે. ત્યારે તેઓ દ્વારા વર્ષ 2016ની વિગતો રજૂ કરવામાં આવેલ છે. અહીં વર્ષ 2016માં 9,03,000થી વધુ બાહ્ય રોગીઓ, 42,000થી વધુ અંતર રોગીઓની સારવાર કરવામાં આવી છે. વડી ખાનવેલ ઉપજિલ્લા તેમજ રાંદા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રનું વિસ્તારીકરણ પણ કરવામાં આવેલ છે. આ સાથે જ તમામ સ્થળોએ સ્વાસ્થ્ય લાભદાયક યોજનાઓનો પણ પ્રારંભ લોકો માટે કરવામાં આવેલ છે. આમ સ્વાસ્થ્યને લગતા વિવિધ કાર્યો અને માહિતીની એક રિપોર્ટ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે. मिनिस्ट्री ऑफ हेल्थ ने NHS
आज एक मीडिया ब्रीफिंग सेंसिटाइजेशन था जिसमें हमने दादरा नगर हवेली में मेडिकल एंड पब्लिक हेल्थ डिपार्टमेंट जो काम कर रहा है और जो हेल्थ के बारे में जो नया स्कीम्स लॉन्च हो रहा है उसके बारे में जानकारी दी। और हमने एक टारगेट रखा हुआ है, एक विजन रखा हुआ है कि 2020 में हमें ये अचीव करना है, तो हम उसके तरफ अग्रसर हैं। कई सारे पैरामीटर्स के हम नज़दीक आ चुके हैं, कई सारे पैरामीटर्स हमें और मेहनत करने की ज़रूरत है। तो हम हर गांव में, हर फील्ड में हमारे ऑफिसर्स लगे हुए हैं और हमारे नोडल ऑफिसर्स भी बनाए हुए हैं कि एवरी PHC एरिया, PHC में मेडिकल ऑफिसर्स हैं, सुपरवाइजर्स हैं, ग्रास रूट लेवल वर्कर्स हैं, उन सबका रेगुलरली मॉनिटरिंग हो रहा है और मीटिंग डायरेक्टरेट लेवल और सेक्रेटरी हेल्थ के लेवल पे भी मॉनिटर होता है। और अब ऐसा है कि हमारे माननीय एडमिनिस्ट्रेटर सर वो भी रेगुलरली हमारी मीटिंग्स लेते हैं और वो फील्ड विजिट भी करते हैं, जिसमें वो PHC का इंस्पेक्शन करते हैं, सब सेंटर का भी इंस्पेक्शन करते हैं और वो इनकरेज भी करते हैं कि हमें कैसे बेस्ट होना है और कैसा अच्छा काम करना है। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નિયમ મુજબ સોલિડ વેસ્ટ સળગાવી શકાય નહીં, પણ દુનેઠા ડમ્પિંગ યાર્ડમાં સોલિડ વેસ્ટને તમામ નિયમો નેવે મૂકીને આગને હવાલે કરાયો। છીરી નહેર નજીક લારી ગલ્લા ખોલવા નહેર ખાતાના કર્મચારીએ 1000 રૂપિયા માંગતા નાના વેપારીઓએ ઘરે બેસવાનો વારો આવ્યો। વલસાડના ચીપવાડાના મોટા બજારમાં 6 દુકાનોના તાળા તૂટ્યા। 60,000ની મત્તાની ચોરી, ચોરટાઓ લાગેલ CCTV કેમેરામાં કેદ થયા। ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલી યુનાઇટેડ ઇન્ટરનેશનલ કંપનીમાં વિકરાળ આગ લાગી। આગને પગલે આસપાસના રહેઠાણો ખાલી કરાયા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।